ભાવનગર જિલ્લામાં નવનીત બાલદિયાને માર મારવાનો કેસ. કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. સર, કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી, અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા, અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે. જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા, અને મોટા ભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું.